ગાઈસ આજે તો અમે બધા જઈએ છીએ સોનલકુંડના ત્યાં, કારણ કે ઘણી મોડી પડી છે ખબર કાઢવા જઈએ છીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ, જો ઘણીમાં ખબર લેવા આવી ગયા છીએ. જો હું થયું તું બેટા? આ રે અમારા ભોણીબા. હવે ખાવા બેસી જઈ છે, જો જમવાનું કાઢી દીધી છે. હવે ખાવા બેસી જઈએ છીએ અમે. તો ગાઈઝ મહેમાન ગતિ જઈને આવીને પાછા આવી ગયા ખેતરમાં 4 વાડવા. જો લસકા બાજરી કેટલી વધી છે. તો ગાઈઝ જો એકલા એકલા શીખર વાતો કરી ગોગો કરી શું કહે છે? અરે લ્યા અંતાઈ ગયો તો ચા પી લે ચા. ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈઝ જો રાતે ફૂલ વરસાદ આવ્યો તો, જો ભેંસો જેવી થઈ છે ધૂળેટી રમત. જો મમ્મી પેલા ભેંસો જોવા બેસી છે. હા બસ કાઢી બેસ દેવો છે. આ બાજુમાં મમ્મી. રાતે વરસાદ જેવું લાગતું હતું એટલે બહાર પહોંચ્યો હતો. જો બધો કેવો થઈ ગયો છે. જો આ તો શી થઈ જાય. તો વાતાવરણ છે રાતનું મસ્ત. આજ વરસાદ આવ્યો છે તે અમારા ઘરે પાયલ ફોડ છે ધોણી. જો ગવાની ધોણી છે મસ્ત ભાવે અસલ. શું કરું છું? ધોણી ફોડ ઘઉંની. જો ભાઈ તો વાતાવરણ વરસાદનું છે તે ઈચ્છા થઈ જતી ધોણી ખાવાની. કે જો ધોણી ફોડ છું ઘઉંની મસ્ત ભાવે. પાછી જે ખાતો હોય ને કોમેન્ટ કરજો. તો ગાઈસ જો અમે શીરો બને છે. શું કર મમ્મી? શીરો બનાવું મા પ્રસાદ. આજ ગુરુ મહારાજનું આપણે ઉજવણી છે. એવું છે? વરસાદ નતો આવતો તે કાલ કીધું બધા ભેગો થઈ ઉજવણી કરજો. તે વરસાદ આવે એટલે ઉજવણી કરીશ. મા પ્રસાદ ગુરુ મહારાજ ધરાનું દીવો ભરવાનો છે. તો ગાઈડ જુઓ પ્રસાદી બની જઈ. મામા દીવો બરસ મામા પગલે ધરાઈ દીધું અને ગુરુ મહારાજનું. આજ બધા એમાં ગામમાં આવું કર્યું હશે. જુઓ કમ્પ્લીટ વરસાદ આવી ગયો. આમાં બધા આવું કરવાનું કીધું એટલે બધો ખાવા બેસીએ છે. માં પ્રસાદ બનાવી છે. ખાવું હોય તો આવી જજો. તો ગાઈસ જો આમાં તો વરસાદ ચાલે છે ફૂલ. બાબુ બધો જમવા બેસી ગયો છે.